થયું હોય મોબાઈલ કા કરી દઈશ. હર મહાદેવ વિફિલ. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ગાઈસ અત્યારે આ ગગનના ધાબે આવ્યો છું હું, જો. અને આ જયદીપે આવ્યો છે અને આ પતંગ સગાવી. અત્યારે આ એટલા બધા પતંગ એના અહીંયા પતંગ પડ્યા જયદીપના. હું પતંગ સગાવના ચગાવી. આ પતંગ કોના હે? ઈ પતંગ મારાથી ભાઈ બનાય. અમાર કાલે પતંગ ઉત્સવ હે ને, તો અહીંયા જો આટલા બધા પતંગ છે, આટલા બધા હજી ન ગયે, આટલા ઓછા પડે. પણ હજી ભાઈબંધ 50 પતંગ લાવવાનું કીધું. જો આ ફિરકી છે, આ ફિરકી છે, આ સલર સેગ્નોટેર, અમારી ભાષામાં સેગ્નોટેર. આટલા પતંગ છે, હજી એ લાવશે તો કાલ મજા આવી જવાની છે. અને આ જયદીપે ઊભો તો હોય. અમારે કાલે ને પતંગ બનાવવાનું છે. તારે નિશાળમાં હા, અમાર બનાવવાનું હતું પણ નથી. અમારે જ બનાવવાનું છે કાલે. આજ એટલે ઘરે જ બનાવીને લઈ જવાનું. હા, જો ગાઈસ મેં નવો કોટ લીધો. કોટ ધીસ ટુડે मैंने नया कोट लिया. देखो ये जूना कोट यहाँ पड़ा. એટલે ઈ કઈ ભાષા? बाबा हिंदी. અને કાલે આમ પતંગ જગાતા ને, જો આ હલવાડી દીધો, ગગને ફાન નાખ્યો. हमारे यहाँ ऐसा ही होता है. હું 2 દી થાય આવું પણ વિડીયો નથી બનાવતો. આ જયદીપ તો આવ્યો ત્યારે નકરી આ બંદૂક જ લઈને ઊભો હોય. બહુ ગમી ગઈ બંદૂક. તો તોડી નાખી. એ કોટા નામ નો સડે. 400 રૂપિયા દઈ દીજે, બરોબર કાલ. આલે કોટા નામ ની સડાવવાનો. ઓ કોટા નામ ની સડાવવાનો. વાંધો નહીં. કેટલી પડી હતી. હમણાં પતંગ ફાડી નાખ, જોઈ દેતા. સબૂતન ફાડ નાખ. જયદીપ જા ફેરી લેતા આય. સગાઈ મારે રીલ તો લેતા આય. પછી સગાવશું કેનથી રીલ વગર? મારે પૂરું થઈ ગયું છે. થોડુંક ભાઈ લેતા રીલ ન પવડાવવાનું. કયું પવડાયું? કિશન કાપી જા. હજી નથી પવડાવ્યું. કયું પવડાવવાનું? ગેંડો પવડાવીશ કા ગેંડો તો પણ તાર કયું પવડાવવાનું? મારું નક્કી ન જો કા ચેલેન્જ પીવડાવું, કા પછી પાંડા ગોલ્ડ, કા પછી ડાયમંડ. પીવડાવવાનું ક્યારે? પપ્પા કે તારા કા રવિવારનો વિચાર તો છે જ. તે રવિવારે જ તે રવિવાર સાંજે પીવડાવીશ. પછી સોમવારે સાંજે પતંગ લઈ આવીશ. સોમવારે સાંજે કાંગરા બાંધી દઈશું. અગાઉ કાંગરા બાંધી દેવાના? થોડાક ને બાંધવાના. અમારે અગાઉ કાંગરા નો. મારે મેં રીલ પીવડાવી દીધી ને પતંગ લઈ લીધી. પણ હું સીધી રાતે ને મંગળવાર ઉતરે ને તો સોમવાર રાતે થોડાક પતંગના જ કાંગરા બાંધવાના. કેટલા 10-20 પતંગના જ કાંગરા બાંધવાના, વધારે નહીં બાંધવાના. એક્સ્ટ્રા ઈ પછી જ્યારે જરૂર હોય તારે જ બાંધવાના. અગાઉ એક્સ્ટ્રા નહીં બાંધી. એક્સ્ટ્રા બાંધીએ ને એટલે કેવું થાય, આપણે હાલો માનો કે હું 50 કોડી પતંગ લાવ્યો, બરોબર. 50 કોડીના કાંગરા બાંધી દીધા. તો પછી હાલો કાંગરા બાંધેલા છે, હાલો કાંગરા મળે સગાવો, કાંગરા બાંધેલો સગાવો. જો કદાચ આપણે કાંગરા નથી બાંધ્યા તો આપણે કાંગરા બાંધી 5-10 મિનિટ જાય, એમ કરતા આખો દી વયો જાય. એટલે આ બધાને કાંગરા નહીં બાંધવા. ના એસા નહીં કરને કા બ્રો. એમ નહીં. અને ઈ માહિતી અને એને આપણને થોડોક ટાઈમે મળી જાય. સમજી ગયો? અને આ વ્યૂ આનો છે સારો મજાનો. ઓલો જો અત્યારે કોઈ પતંગ તો નથી સગાવતું. આ સામે રાઉનું ધાબુ છે, જોઈ એક પતંગ સગે. જો ખામે ઊભો રહીને ચગાવે. જો એનું આપણે કાપવાનું. આ બઈ અને જયદીપ તો નકરો પાયો ત્યારનો જો જ કરે બધું. એટલે પતંગ સગાવવાનો છે કે ના? પછી તો લેતા રવિવારે સાંજે પીવડાવવા જવાનું. બધાને રવિવાર સાંજે જ પીવડાવું લાગે. તારે તે રવિવાર સાંજે મેં જ પીવડાવી દીધું. ક્યારે મેં ગુરુવારે એમ કંઈક પીવડાવ્યું? ના હા ગુરુવાર ના, વહેલા કંઈક પીવડાવ્યું. યાદ નથી થતા મને કાંઈ. હાલા જગાઈ ખોટી હું પછી વાર લગાડવી. પરીલ છે મારે છે પણ મારે કાંઈ જરૂરી છે તો પણ હું કરું? હવે જયદીપ રીલ લેતા ને જાને તારું થોડુંક લેતા જા જલ્દી. હાલ તું આપણે આ બધું તૈયાર રાખ. તૈયાર જ છે. જો આ ચગાવવાનો કાઢી કાઢીને મારો પૂરો થઈ જાય. તો કોઈ ચગ્યો જ નથી એટલે પતંગ જોત ખરા. અમે ચગે જોજો, અમે વાઈટ ચગે ચગે. એ આમાં બતાય છે ને ના વાઈટ શું બતાય ને શું કહેવાય, આપણે અહીંથી વેદુન ધાબુ બતાય. જોઈજો આ કપડાં ઉકાઈ આયુષનું ધાબુ ને બાજુની વેદુનું ધાબુ છે. કાંઈ એમાં શું કહેવાય આયુષના ધાબે કારક ઓલ રાહુલનું ધાબુ મેં તમને બતાવ્યું. પીળો પતંગ ચગે. પીળો હશે હવે. હા પીળો ને ભાઈ બતાય. જો એક વાત કહું, વેદુનું આમ શું કે ઓલું શું કહેવાય એને, ધાબુ ધાબુ નહીં તો
એનું ઘર હા ઘર એનું ઘર આમ જો આપણે રાતે જોયું ને એકદમ આમ જો ખંડેર આમ જો ભૂતનું તમે ઓલી બારી જોવો એ ઝૂમ કરતો એલા જો કેવી બારી લાગે પછી આ ઓલી નીચે ગરડી કેવું લાગે ગાઈસ આ ગરડી રહી ને એના કારણે રાતે જોયું ને કોઈ હોય નહીં ને રહેતું ન હોય ને તો એવું આમ ખંડેર પ્રકારનું લાગે. તો ગાઈસ અત્યારે એમને આ વ્હાઈટ દોરો મળ્યો છે અહીંયા જોવો અને આ ફિરકી લઈને આવી ગયો. આ વ્હાઈટ દોરો અહીંયા ટીંગાતો હતો, કોકનું પડતર હતું તે અમે આ બાકસ બાંધીને ઓલાને દોરા એ લઈ લીધો આ દોરો. અને આ તાર પતંગ ચગાવેલ જલ્દી ફટફટ. અને આ દોરો સારો એક નહીં ખબર નથી કાંઈ એને ગગન. हमको क्या पति અને આ પતંગ हमको तो दौरा मिलती हमने विटा ली थी આ પતંગને સાઈડમાં મૂકી દે ને નકામાં ફાટી જાય. ए એક તો પતંગ તારા છે ને તાર ભાઈબંધ ના છે, મને કાંઈ ચિંતા નથી. તને ચિંતા નહોતો હોય ને તારા ક્યાં પતંગ છે? મારે એટલે તેવડ છે મારા ભાઈબંધને જવાબ દઈએ કે એ તો હારો હોય એટલે નકા પૈસા માગે એમ છે ને પૈસા માંગે એટલે પણ ધપધપું કરે. એટલે હતું એમ નામ દેવા દેવાનું હતું તારથી એમ. આવું બીજું તેમ આ ઢીટુનું બનાવ્યું એમ ન બનાવાય. હતું એમ નામ રવા બનાવવાનું હવે પૂછ્યા પાછળ કેમ બનાવું? બનાવી દે પાછું, એમ નામ દેવા દેવાનું હતું હેડા માગો જાય બનાવી દે. અને અંદર પેલા અહીંયા આડી મૂક. હિંમત આવે ને મને ના આવડતું એમ નહીં તો આવો કે હા રેડી એમ નહોતું. આમાં તો એટલે આપણું કામ કોઈ દી ઊંધું હોય જ નહીં. લાય ફિરકી તો. હવે રેડી. ડાન્સ કરવા માંડ્યો. આવું સ્ટેન્ડું કામનું. તો એકદમથી ખેંચ્યો ને એટલે શું કર્યું પાછું? હાઈટ ઘૂસવાણો, દોરો ઘૂસવાણો. મજા આવી મજા આવી મજા આવી મજા આવી. કોને મજા આવી? સારું ને. એલા હજુ પાછું એમ થાય કહું છું એમ ન આવે. એમ જ આવે માથે કીટ આવે ભાઈ. લે એલા આ ઓરું ઓરું જો લાય હું બનાવી દઉં. આયલ રેડી આયલ હું બનાવી દઉં. આના ગૂંચવાળો કર્યો જો પાછો દોરો આમ જ કઈ ડાલ એમ નો આવે. આયલ બનાવી દઉં. રે હું બનાવું છું સ્વાડો કરી સોજા ચાલ વાળી આલે પકડ. પકડ આલે પકડ. લે તમે આમાં જ કરો ઘૂસવાળા નકરા. કેટલો લાંબો દોરો હોય. હા પતંગ આવ્યો થઈ ગયું ને હરખું? હવે સ્ટેન્ડ બનાય. સ્ટેન્ડ આમ નું આવે. સ્ટેન્ડ રેડી જ છે ભાઈ ના તો બનાય તો ના બનાય લે પાછ બનાય હા તો એમાં શું ફરક હતો બોલ તો લાગ ગાડાનો ફરક. કાંઈ લાખ ગાડાનો ફરક નથી લે જોવું તારે બોલ. હા તો તે એમ જ મૂક્યું ને મેં એમ જ મૂક્યું હતું તો ભલે નીકળે. હા તો ફાડ જઈને ખેંચતો આમ ભલે એલા નીકળી ઘૂસવાઈ જ ગયું પાછું. પકડ આલે. अपन कभी झूठ पड़े नहीं पड़ता नहीं और पढ़ेंगे भी नहीं આ પાવડે પાડ દો. લે જૂઠ તારું. ઈટોળ લ્યો તો ને પેલા મને, પછી તારી ખબર કાઢો. હજુ મિસ્ટેક થાય તાર પાસે અડધા ઈટડા નથી ને એટલે હરખું ન ना ना रेडी જ છે માથે મૂકવું પડે હો. માથે કાંઈ ન મૂકવું પડે હો. માથે મૂકવું પડશે એવું લાગે છે. હું બનાવું હું નહીં. લાય ફિરકી ગોંડા. માથે મૂકવું પડે ને. પણ મૂકો જરા.
सबर करो, सबर का फल मीठा होता है। आगो जाने क्यों और निकले बोल का निकलो નીકળો નહીં ફસાઈ જાય बस कालिया निकलो झकास कचक 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 दोन પતંગ ચગતી હોય ને આવું થાય ને मंजी આવી જાય હા જો પતંગ ચગી આનું કાપવાનું છે કોણ બધા ઓ છગન હાલો તો દાઈ હવે પતંગ સગાવે જોવો તમે લે હું સગાઈ જાઉં તને નથી આવડતું કાલ નો જ થઈ ગયો ખબર હે મારે એક ઘામાં ચગી ગયો તો એમ શાને કાલ પવન ઉડાય હલવડ દીધું તે આ જોઈ તો આ ઉપર પણ તારથી શકતો હોય ને મારથી ચગી તો ઈ તો મહત્વનું ને એમને મેં સગાયો તો ખબર હે અમે હલવાઈ ગયો તો ઉપર ઈ તો હલવાઈ જાય લે તારે હલવાઈ જાય તો પછી તો ગાઈસ હવે પતંગ સગાવે તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહી તો ગાઈસ અત્યારે પતંગ બદલી નાખો કેમ પતંગ બદલી નાખો બદલો કા હમણે એમ બોલતો તો નથી શક્યો એટલે કા નો શીખો ને નો જ સગી હજુ કહું નહીં સગી આ પતંગ જા ના ધાબુ આ જો પાએ પત્ર પવન જો આમ ન બોલા જા બેર હું ત્યાં જાઉં છું હવે એમ નહીં આ ઓડી રહી ને આ આખી ઓડી રહી ને કાપી નાખ હું લેવા લાય પૈસા લાય નવું ઘર બનાવી એટલે આને વીરજી પૈસા હોય તો હું નવું ઘર બનાવું तभी तो क्या पहला फिरकी ले लोगा ફિરકી ક્યાં મહત્વની હે ફિરકી કઈ માવાની હે તો પછી હું ત્યાં રહી જાઉં એના રે હું मन नवे नु घर में नहीं जाएगा ફિરકી એક વાર ના આવે તો હું પછી કામનું આ મારે આ નથી લેવું હાલે જેની સામે આવું હે ને क्या આયા हाय હાલ હાલ તાર ફિરકી હું ક્યાં ઉપડા આયના રોશન મના ના ના આ પતંગ નથી ચકતી ના ના અમારે આ જો જો ઓલા किशन नु कापू હા हाय ये તે એથી ને કપાય हां એટલે બધું કપે હામુકનું હાવી હું અમુક થું હારું दोपहर ने नाइट पर ले તો ગાઈસ હવે હું ઘરે જાઉં ની ઓલા ધાબે જાય તો હું ઘરે જાઉં તો ઘરે જઈને જ મળું આપણે તો ગાઈસ અત્યારે હું આવ્યો છું આ રાહુલા ધાબે જો અને આ પતંગ સગાયો સામે રહ્યો અને આ ત્યાં મજા આવી આ કેમ આયા એલા આવ્યો દાયો કા એમને તું કેમ આવ્યો आया तो ऊपर डन पीछे ત્યાં વૈડા ને સાચું બોલ ना भाई ने અને પતંગ પાસે લઈને આવ્યા હે આવવાનો જ નહોતો आ पतंग मारू छे હવે ઉતારે છે રાહુલ પતંગ જોજે ધ્યાન રાખજો ઢેડી આ હોય આ ચગાવે પાછો પતંગ હવે હામું ધ્યાન રાખ પતંગ હાવ ઢીબી જાય હે તો ફિરકી અને દોરો પકડાય આ જયદીપને આપી દે પકડી રાખશે જયદીપને આપણે શું લેવા પગાર આપીએ જયદીપ હે જયદીપ ફિરકી આયો મસ્ત ડીંટો તને શેનો પગાર આપી જયદીપ ચાઈનો એલા તળિયું બતાઈ ગયું હે રાહુલ હાવ તળિયું મેં કીધું આ દોરો હશે તો તળિયું બતાય કાને એને બતાય ઊભી રાખ તો ફિરકી જો આ તળિયું બતાય અહીં હેઠે હરખું વીટોળ જો પાછું આ પતંગ હાથમાં રહે કે ના રહેતું હે રાહુલ એક છે પણ ડબ ડબ બહુ કરે ઓલે પાછ સગાયો પતંગ સામે ઊભો ઊભો સગાવે હું જેરી બે ચગાવી જ છું કેના દોરાથી સગાવે બોલ રાહુલ અમે ને હતા ને તો એક દોરો આવ્યો વ્હાઈટ કલરનો તે વ્હાઈટ કલર નહોતું પણ તે કાપ્યું તું પતંગ એનો પડતર ને હતું એમ ખેઈ લીધું લીસી હાવ હતી કાચ સેજ જાય નહીં બોલ હાવ એટલે હાવ લીસી ઓલાય ચગાવે હે છે કાલ વિટોળ જલ્દી થાકી ગયો લાય હું વિટોળું આવું તો ગાઈસ અત્યારે અમાર પતંગ વહી ગયો ને હવે હું વિટોળું ફીરકી ગગન ફીરકી વિટોળાતી નથી વિટોળું શું આમાં થાવ તળિયું બતાઈ ગયું વિટોળા લે હાવ તળિયું બતાઈ ગયું હા રાહુલ તારી સ્પીડ અને આ પકડવાળો સ્પેશિયલ રાખ્યો છે આપણે હે ને એ હમણાં પકડે લાય આમ એક દારૂ ન પડી રખા સેજ આમ હલાવવું પડે નકર એમ જ કહું ઓલું થઈ જાય શું કે એક જગ્યાએ ઢોરો થાય હવે આ પતંગ ચગાવવાનો હે
હા તો હાલો હાલો જલ્દી જલ્દી ઓલા ધાબાવાળાએ કાપ્યું આપણું સામે રીવી જો એમને કાપ્યું આપણું ક્યાં વહી ગયું છે ક્યાં આવી ગયું ખબર રહી એમના બે કાપીને ગયું. સારું ને આપણે બે કાપ્યા પીવડાવી દીધું કે નહીં કાંઈ ના પગાવી. મગાવી રહી રહીને કોણ પાય કેટલા રૂપિયાની 500. હા ડેકોરેશન સારું કર્યું હો ગાય છે જો તમે પહેલાં હે ને આ એંગલ કઈ એક વિચાર કરતો હતો. મેં કીધું આ એંગલ હું કામ નખાવી તા પછી મને એમ કે સોલાર હાટું આ સોલાર હે ને એ હાટું નખાવી છે તે પછી આવું બધું ડેકોરેશન કર્યું ને તે પછી મને સમજાણું હમણાં રાતે લાઇટ ચાલુ થાય તો હું બતાવીશ તમને. અને આ બધા શેરીમાં રમે જોવો તમે તુસી સામે બેઠી આયુષનું ઘર હે આયુષ તો તે ટ્યુશન ગયો હે અને આ મારું ઘર હે અને આ બધા આ ગગન પાસે આંકોર આવ્યો ચગાવવા હે ને તું પાસે આંકોર ચગાવવા આવ્યો હાલે આપણે આંધ્રો આંધરી લગાડી. હાલો હાલો અંદરો અંદરી લગાડો હાલો 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 મજા આવશે મજા આવશે મજા આવશે હાલો આપણને કઈ ખેત આવડતો નથી જયદીપનો દડો કેવો છે આપણને નથી ખબર હો ભાઈ યુ ને ભગવાન તો તાર પે હાજે હાજુ પતંગ લઉં તો પતંગમાં શું લેવાનું છે ભાઈ એવું તો હાયલા રાખે ને જાય આવે એવું પતંગ એક એમને ઉતરાયણ હતા પતંગો કાપી નાખે તું એને પે લેવા જશ તું તો પછી હું ના તારો ડો પણ હે ને શું કરે રે દોરે વાપરે છે ઊભો પતંગ હોત ને તો ઊભી ક્યાં મારી લે. બીજા કઈ કારો લેતા તો પછી દોરો પતંગ તો ભલાઈ રહ્યો પતંગ નો મારતા પણ દોરો એને કાલ ચગાવવાનો એટલે ભાઈ રાહુલ ગોડો થઈ ક્યાં જાવ કાલ ચાલુ ઓલે અને એમાં એને ભાઈ બંને એ પાસ કેટલા છે દોરો આનો એકનો જ છે એમાંય એટલે નગર તો હમણાં એમ જાય ને રાત થઈ ગઈ અત્યારે થોડી થોડી એમાં લાગશે નહીં અને આ બે અંદરો અંદરી લગાડે છે હવે તો ગાય અત્યારે રાહુલનો પતંગ કપાઈ ગયો હે પાછો હે ને રાહુલ આ ગગ્ગને કાપને કહો ધાબા ઉપર પગ પડ્યો હે ને હું આ પાળી ઉપર બેઠો થાકી ગયો ક્યારનો નકરો ઊભો જ છું હે ને જયદીપ સાચું કીધું ને મેં સાચું જ કહું પૈસા હું કોઈ દી ખોટું કહું તો પછી 20 રૂપિયા રાખી લો તે 20 રૂપિયામાં શું થઈ ગયું તો પછી એટલે આંધ્રો અંદરી લગાડો કે નહીં એમને પણ થોડીક આગી ઢીલા જાવ તો પછી લગાડો પતંગ પર પવન જ નથી હવે પતંગ કે ઠંડી હે કઈ પવન નથી બહુ અમે ઠંડી લાગતી જ નથી કે જીદી નો જ લાગે ને અંદર બે ટી-શર્ટ પહેરાય છે હે ને કા ટી-શર્ટ છે લો હોય જ તે મેં પહેરાય એટલે કહું મેં તો નથી પહેરા જો હું તમને હું બે ટી-શર્ટ પહેરું સારું ને એટલો ચગાવો કે નહીં કરવી તો કારણ કે આજ ઠંડી ઠંડી નથી ભાઈ આજ તડકો ને હવાની લાઈટ વગર તને ખબર નથી હમણાં તે કેટલા વાગે આવી લાઈટ કેટલા વાગે લાઈટ આવી હું ટ્યુશન હતો આડા પાછી 5:30 લાઈટ તો હું છૂટો તાર લાઈટ આવી છે હા તારે તે ઇન પેલા ઠીક તો ગાય અત્યારે બીજી વારે રાહુલનું જ વાઈ ગયું છે કેવું રીલ વાપરે છે રાહુલ પેલા નહોતી એટલે આ ગગન તો ફાયદા ઉપાવે એવો બે પતંગ કાપ્યા પતંગ એટલે ઘરના 2 વાર કાપ્યા હે ને જયદીપ કે મારે પતંગ સારું નથી જતો કા જયદીપનો જીવ વહી ગયો છે ને આમ કરતો હજુ હા કરે અત્યારે રાત તો થઈ ગઈ ઘણી બહુ વધારે રાત થઈ ગઈ છે અને હમણાં આમ હેઠે જઈશું અત્યારે રાત ઘણી થઈ ગઈ છે અને આપણે ઉતરાણે ત્યાં અહીંયા જ પતંગ ચગાવવાના આ પાછા લગાડે શું થયું હોય મોબાઈલ ઘા કરી દઈશ. क्या बोला तूने મોબાઈલ ઘા કરી દઈશ. તો કાંઈ અત્યારે હું ઘરે આવી ગયો છું ને મમ્મી ટીવી જોવો આયા અને અત્યારે 5:30 જેવું થયું વાગવામાં અને ઉત્તરાયણની હવે કેટલા આજ શનિવાર થયો હે શુક્રવાર થયો હા શુક્રવાર કાલ શનિવાર થાય એને મને મગજ ફરી ગયું આખું અને આપણે જોઈ કેસવી છે જો જાગી હોત ને તા તો કેસવી નામ લીધું તા તો ગાઈસ હમણાં મેં જમી લીધું હતું અને અત્યારે સવારનો જેવું થયું વાગું અને મમ્મીને જો મેથી સુધારે અને હું ટીવી જોઉં અને આ વ્લોગને આ જ એન્ડ આપું આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવશે પસંદ આવે તો લાઈક કરજો
અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું ગાઈસ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.